નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ બગદાણામાં બાપાના ભક્ત સાથે બનેલી સત્ય ઘટના છે. બગદાણાની ધરતી સવાર પડતા જ એક અનોખી શાંતિ ઓઢી લે છે. અહીં હવામાં માત્ર પવન નથી ફૂંકાતો, પરંતુ બાપાના આશીર્વાદો પણ સતત વહેતા રહે છે. સૂર્યની પહેલી કિરણ જ્યારે બગદાણા તરફ વળે છે ત્યારે જાણે આખું ગામ બાપાના નામથી જાગી ઉઠે છે. આવી જ પવિત્ર ધરતી પર વસેલો હતો એક ભક્તિમય પરિવાર, જેના વડવાઓએ પોતાનું આખું જીવન બાપાની સેવામાં અર્પણ કરી દીધું હતું. આ પરિવાર માટે ભક્તિ કોઈ તહેવાર કે રીત રિવાજ નહોતું. ભક્તિ તો તેમની શ્વાસ પ્રશ્વાસન હતી. દાદાઓએ બાપાના આશ્રમમાં ઝાડ વાવ્યા, સેવા કાર્યો કર્યા, ભૂખ્યા લોકોને ભોજન આપ્યું અને પોતાના સંતાનોને એક જ શીખ આપી કે બાપા પર વિશ્વાસ રાખજો. બાપા ક્યારેય અન્યાય થવા દેતા નથી. આ જ પરિવારમાં જન્મ લીધો હતો કરશનભાઈ. સાદું જીવન, ઊંચી વિચારધારા અને અડગ શ્રદ્ધા, આ ત્રણેય ગુણો જાણે બાપાએ પોતે તેમને ભેટ આપ્યા હતા. કરશનભાઈનો દિવસ એ બાપાના સ્મરણથી શરૂ થતો અને બાપાના નામથી જ પૂર્ણ થતો. ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા. જમીન સાથે એમનો નાતો માત્ર આવકનો નહોતો, પરંતુ પુરખાઓની સ્મૃતિ અને પરિશ્રમની ઓળખ હતી. એ જમીન પર એમના દાદાએ લોહી વહાવ્યું હતું, પિતાએ પરસેવો ઢોળ્યો હતો અને કરશનભાઈએ તો ત્યાં બાપાનું નામ લેતા લેતા બીજ વાવ્યા હતા. પણ કહેવાય છે ને, જે શાંતિ હોય ત્યાં કોઈકની નજર લાગી જ જાય. ગામનો જ એક વ્યક્તિ, જેના મનમાં વર્ષોથી લાલચનો સર્પ પાળેલો હતો, કરશનભાઈની જમીન પર નજર ગાડી બેઠો. બહારથી મીઠું બોલતો, પણ અંદરથી સળાંગ ઈર્ષ્યાથી ભરેલો. આટલી સારી જમીન આ ભોળા માણસ પાસે કેમ? એ વિચાર જ ધીમે ધીમે દુષ્ટ યોજના બની ગયો. શરૂઆતમાં ગામ પંચાયતના નામે ખોટી વાતો ફેલાવાઈ, પછી નકલી દસ્તાવેજો તૈયાર કરાયા અને અંતે વાત અદાલત સુધી પહોંચી. કરશનભાઈ માટે સમય કાળી રાત સમાન હતો. જે માણસે ક્યારેય કોઈનું અણસાર પણ ન લીધું, એ હવે ખોટા પુરાવાઓ સામે લાચાર હતો. અદાલતમાં સત્ય બોલાયું, પણ ખોટા કાગળો વધુ ભારભૂત સાબિત થયા. એક દિવસ એવો આવ્યો કે ચુકાદો આવ્યો, જમીન છીનવી લેવાય. એ દિવસે કરશનભાઈની આંખોમાં આંસુ નહોતા, પરંતુ આત્મામાં એક ઘેરું ઘા પડ્યું હતું. ઘેર આવ્યા, જમીન તરફ જોઈને માત્ર એટલું જ કહ્યું, બાપા, હવે બધું તમારા હાથે છે. જ્યારે અન્ય કોઈ હોત તો તૂટી પડ્યો હોત, પરંતુ કરશનભાઈ એક પણ દિવસ બાપાનું નામ છોડ્યું નહીં. સવારે વહેલા ઉઠી બગદાણા જઈ દર્શન કરવાનું ચાલુ રાખ્યું. લોકો પૂછતા, કરશનભાઈ હવે શું કરશો? તો એ હળવી સ્મિત સાથે કહેતા, બાપા બધું જોઈ રહ્યા છે. પણ બીજી તરફ જે વ્યક્તિએ જમીન પચાવી પાડી હતી, તેની રાતોની ઊંઘ ઉડી ગઈ. શરૂઆતમાં ખુશી હતી, પણ થોડા જ દિવસોમાં એ ખુશી ભયમાં ફેરવાઈ ગઈ. રાત્રે ઊંઘ આવે તો અચાનક એ ધબડાટ થાય, પરસેવો છૂટે, સપનામાં કોઈ સાધુ દેખાય, કોઈ અવાજ સંભળાય, પરત આપી દે. એ વ્યક્તિને લાગ્યું કે કદાચ મનનો વહેમ હશે. પણ દિવસો જતા ભય વધતો ગયો. ઘરમાં શાંતિ રહી નહીં, વેપારમાં નુકસાન થવા લાગ્યું અને મનમાં સતત એક અજીબ અશાંતિ ઘુમરાવા લાગી. એ જ સમયે એક રાત્રે જીવન બદલી નાખે એવો અનુભવ થયો. જમીન પચાવી પાડનાર વ્યક્તિને શરૂઆતમાં લાગ્યું હતું કે સમય જતા બધું શાંત થઈ જશે, ગામની વાતો ભૂલાઈ જશે અને કરશનભાઈ પણ પોતાની હાર સ્વીકારી લેશે. પરંતુ તેને ખબર નહોતી કે અધર્મથી મેળવેલી એક ઇંચ જમીન પણ મનને શાંતિ આપતી નથી. દિવસ દરમિયાન એ માણસ લોકો સામે સામાન્ય દેખાવા પ્રયત્ન કરતો, પણ રાત પડતા જ એની અંદરની અશાંતિ બહાર ફાટી નીકળતી. ઊંઘ આવે નહીં, આંખ મીચે તો અજાણી છાયાઓ દેખાય અને કાનમાં વારંવાર એક જ વાક્ય ગૂંજે. આ તારો નથી, પરત આપી દે. એક રાત્રે તો પરિસ્થિતિ એવી બની કે તે પથારી પરથી ઉછળી બેઠો. આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. સપનામાં તેણે એક તેજસ્વી ચહેરો જોયો, આંખોમાં કરુણા, પરંતુ અવાજમાં અડગ કઠોરતા. એ અવાજ સ્પષ્ટ હતો, જાણે કાનમાં નહીં પરંતુ સીધો આત્મામાં ગુંજ્યો હતો. અન્યાય કરીને સુખ નહીં મળે, ભક્તની હકની જમીન પર તું ઊંઘી શકીશ નહીં,
એ માણસ ડરી ગયો. બત્તી ચાલુ કરી, પાણી પીધું, પણ મન શાંત થયું નહીં. એને પહેલી વાર મનમાં વિચાર આવ્યો, શું આ બાપાનો સંકેત તો નથી? બીજી તરફ કરશનભાઈનો સંઘર્ષ બહારથી શાંત દેખાતો, પણ અંદરથી સતત બાપા સાથે વાત કરતા. મગદાણામાં બેઠા બેઠા તેઓ આંખ બંધ કરી માત્ર એટલું જ કહેતા કે બાપા, મારે જમીન નથી જોઈએ, મને ન્યાય જોઈએ. જો એ જમીન મારા નસીબમાં નથી તો મને સહન કરવાની શક્તિ આપજો. એ વિનમ્ર પ્રાર્થનામાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ બદલો નહોતો, માત્ર અખૂટ વિશ્વાસ હતો. આશ્રમમાં આવતા જતા સંતો પણ કરશનભાઈના ચહેરા પરથી સમજાઈ જતા કે આ માણસ તૂટી નથી ગયો, આ માણસ અંદરથી વધુ મજબૂત બન્યો છે. જેમ જેમ એ દિવસો પસાર થતા ગયા તેમ તેમ પચાવી પાડનાર વ્યક્તિ પર સંકટો વધતા ગયા. વેપારમાં નુકસાન, ઘરમાં કલહ, સંતાનોની તબિયત બગડવી, બધી મુશ્કેલીઓ એક સાથે આવી પડેલી. એ માણસ હવે માનવા લાગ્યો હતો કે આ બધું સામાન્ય નથી. અંતે એક દિવસ અશાંત મન લઈને તે બગદાણા ગયો. શરૂઆતમાં આશ્રમના દરવાજે ઊભા રહેવાની પણ હિંમત નહોતી. અંદર પ્રવેશ કર્યો, માથું ઝુકાવ્યું અને અચાનક આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ ક્ષણે જાણે સમય થંભી ગયો હોય. તેને ફરી એ તેજસ્વી અનુભૂતિ થઈ. આ વખતે સપનામાં નહીં, જાગતા જ. બાપાના હાજરીનો અહેસાસ નજરે ન દેખાય પણ હૃદય સ્પષ્ટ ઓળખી જાય એવો. સત્ય સ્વીકાર્યા વિના મુક્તિ નહીં મળે, એ અવાજ ફરી ગુંજ્યો. એ માણસ તૂટી પડ્યો. વર્ષોનો અહંકાર એક ક્ષણમાં ભસ્મ થઈ ગયો. તેને મનમાં નક્કી કરી લીધું કે હવે વધુ ભાગી શકાશે નહીં. બીજા દિવસે જ તેણે ગામના વડીલોને બોલાવ્યા. પંચાયત કરી ફરી બેઠી. આ વખતે કોઈ ખોટા દસ્તાવેજો નહોતા, કોઈ ચાલાકી નહોતી. એ માણસે બધાની સામે સત્ય સ્વીકાર્યું કે જમીન ખોટી રીતે પચાવી પાડી હતી. કરશનભાઈનું નામ લેતા જ એની આંખ ફરી ભીની થઈ ગઈ. મને માફ કરી દો, એ માત્ર એટલું જ બોલી શક્યો. ગામમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. લોકો સમજાઈ ગયા, આ ન્યાય માણસનો નથી, આ તો બાપાનો ન્યાય છે. કરશનભાઈને જ્યારે ખબર મળી ત્યારે તેઓ કોઈ ઉત્સવમાં ફાટી નીકળ્યા નહીં. તેઓ સીધા બગદાણા ગયા, બાપાના દર્શન કર્યા અને શાંતિથી કહ્યું કે બાપા, તમે સાક્ષી છો. જમીન પાછી મળી, પરંતુ કરશનભાઈ માટે માત્ર મિલકત નહોતી, એ ભક્તિ પર થયેલી મોર હતી. એ દિવસે ઘણા લોકોની શ્રદ્ધા વધુ દ્રઢ બની, કારણ કે બધાએ જોઈ લીધું, અન્યાય સમય માટે જીતે પણ અંતે હાર જ સ્વીકારે. અને એ ઘટના પછી કરશનભાઈનું ભક્તિ પ્રેમ વધુ ઊંડું બન્યું. તેઓ જ્યાં જતા ત્યાં એક જ વાત કહેતા કે બાપા ધીરજની પરીક્ષા લે છે, પરંતુ ભક્તને ક્યારેય એકલા નથી છોડતા. જમીન પરત મળ્યા પછી કરશનભાઈના જીવનમાં બહારથી જોતા ખાસ કોઈ મોટો ફેરફાર દેખાતો નહોતો. એ જ સાદગી, એ જ વિનમ્રતા અને એ જ શાંત ચહેરો. પરંતુ અંદરથી તેઓ પહેલા કરતા અનેક ગણા સમૃદ્ધ બન્યા હતા, કારણ કે તેમણે જોઈ લીધું હતું કે દુનિયાની અદાલત ક્યારેક ભૂલ કરી શકે, પરંતુ બાપાની અદાલતમાં ક્યારેય ખોટો ચુકાદો થતો નથી. જમીન પરત મળ્યા પછી પણ તેમણે કોઈ ઉજવણી કરી નહીં, કોઈને ટાણા માર્યા નહીં કે કોઈ સામે ગર્વ વ્યક્ત કર્યો નહીં. ઉલટું તેઓ એ જ વ્યક્તિ માટે પણ દિલથી પ્રાર્થના કરતા જેને ક્યારેય તેમની સાથે અન્યાય કર્યો હતો. બીજી તરફ જે વ્યક્તિએ ખોટી રીતે જમીન પચાવી પાડી હતી તેના જીવનમાં સાચું પરિવર્તન હવે શરૂ થયું. સત્ય સ્વીકાર્યા પછી પણ એનો અંતરાત્મા શાંત થતો નહોતો. તેને સમજાઈ ગયું હતું કે માત્ર જમીન પરત આપવી પૂરતી નથી, આત્માનો ભાર ઉતારવો જરૂરી છે. એક દિવસ તે ફરી બગદાણા પહોંચ્યો. આ વખતે ભયથી નહીં પરંતુ પશ્ચાતાપથી. આંખોમાં આંસુ, હૃદયમાં અફસોસ અને હાથ જોડીને બાપાની સામે બેઠો. કોઈ શબ્દો નહોતા, કોઈ માંગ નહોતી, માત્ર મૌન પ્રાર્થના હતી. અને એ મૌનમાં જ તેને જીવનની સૌથી મોટી શીખ મળી કે અધર્મનો રસ્તો ટૂંકો હોય છે પરંતુ અંતે અંધકારમાં જ લઈ જાય છે. કરશનભાઈએ જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે તેઓ સીધા એ વ્યક્તિના ઘરે ગયા. ગામના લોકો આશ્ચર્યચકિત રહી ગયા. જે માણસે બધું છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતો તેના ઘરે જઈને કરશનભાઈએ માત્ર એટલું જ કહ્યું કે જે થયું એ બાપાની ઈચ્છા હતી, હવે મન હળવું રાખજો. એ શબ્દો એ વ્યક્તિને અંદરથી તોડી નાખ્યો.
એ દિવસે તેને સાચા અર્થમાં ક્ષમા શું હોય છે એ સમજ્યું. બાપાની કૃપા માત્ર ન્યાયમાં નથી, પરંતુ હૃદય પરિવર્તનમાં પણ છે. એ વાત સૌને સ્પષ્ટ થઈ ગઈ. આ ઘટના પછી કરશનભાઈનો સમય વધુ ને વધુ સેવા અને ભક્તિમાં વીતવા લાગ્યો. તેઓ બગદાણામાં આવનારા ભક્તોને આ ઘટના કહેતા નહીં, પરંતુ જ્યારે કોઈ દુઃખી મન લઈને આવે ત્યારે માત્ર એટલું જ કહેતા કે ધીરજ રાખજો, બાપા બધું જોઈ રહ્યા છે. અને અજીબ વાત એ હતી કે આ શબ્દો સાંભળ્યા પછી લોકોના મનમાં એક અદ્રશ્ય શાંતિ ઉતરી આવતી, જાણે બાપા પોતે જ આશ્વાસન આપી રહ્યા હોય કે પોતે જ આશ્વાસન આપી રહ્યા હોય. અને ગામમાં આજે પણ જ્યારે કોઈ અન્યાય થાય ત્યારે લોકો આ ઘટનાને યાદ કરે છે, કારણ કે આ માત્ર જમીનની વાર્તા નથી, આ શ્રદ્ધાની જીત છે, ધીરજની કસોટી છે અને ભક્તિના અડગ વિશ્વાસની સાક્ષી છે. બગદાણાની ધરતી પર આવા અનેક ચમત્કારો બન્યા છે, પરંતુ આ ઘટના એક ખાસ સંદેશ આપે છે કે બાપા ક્યારેય તરત નિર્ણય નથી કરતા, પરંતુ જ્યારે કરે છે ત્યારે સંપૂર્ણ ન્યાય કરે છે. કરશનભાઈ આજે પણ સાદું જીવન જીવે છે. સવારે બાપાનું નામ, દિવસે મહેનત અને સાંજે કૃતજ્ઞતા, આજ તેમનું સુખ છે. અને જે વ્યક્તિ ક્યારેક અહંકારના શિખરે હતો એ આજે વિનમ્રતાનું જીવતું ઉદાહરણ છે. બંનેના જીવન પથ અલગ હતા, પરંતુ બાપાની કૃપાએ બંનેને સાચા માર્ગે લઈ આવ્યા. આ વાર્તાનો અંત અહીં થાય છે, પરંતુ સંદેશ ક્યારેય પૂરો થતો નથી, કારણ કે જ્યાં જ્યાં એ સાચી ભક્તિ હશે ત્યાં ત્યાં બાપાનો ન્યાય અવશ્ય થશે. કદાચ તરત નહીં, કદાચ આપણા સમય પ્રમાણે નહીં, પણ બાપાના સમય પ્રમાણે, જે હંમેશા શ્રેષ્ઠ હોય છે. જય બાપા સીતારામ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય બાપા સીતારામ.